મિત્રો કેમ છો? મજામાં જ છો? આપણા ગેમિંગ વિડીયો જોતા મજામાં જ છે. તો આ છે આપણા કરણભાઈ. તો કરણભાઈ છે ને એના બે ભાઈ છે, એક નાનો અને એક મોટો, અને એક પોતે. એને મોટો ભાઈ છે ને વાં કામ કરે પેટ્રોલ પંપે, તો એને પગાર મળે 20,000. અને જો આપણો નાનો ભાઈ છે ને સ્કૂલમાં ભણે, એનું હવે 10મામાં આવ્યો છે. તો હવે છે ને આપણે છે ને જ્યાંક ધંધો ગોતવા જવું છે. તો મિત્રો હવે જો આપણે જે ફોન કરીને તમને તો મિત્રો આપણે પૂછી લીધું છે ફોન કરીને. તો આપણે ગાડીમાં બેસી જઈએ. આપણે બેસી ગયા છે. હવે આપણે છે ને ગાડીનો ફાર્મ છે ને અહીંયા જવાનું. આપણા ગામમાં આવ્યો છે, ગમે ત્યાં કુદાવી આપણે તો આમ જવા દેવાનું. આમ કરણભાઈ છે, હર્ષદભાઈ છે ને, આનું નામ છે ને હર્ષદભાઈ છે, હર્ષદભાઈ. તો હવે જો આપણે છે ને અહીંયા આવ્યા છીએ. બસ અહીંયા તમને છે ને તો અહીંયા છે ને તમને છે ને શેઠને ફોન કરીને મળીએ મિત્રો. તમને છે ને હવે શેઠને ફોન કરીને મળીએ. તો મિત્રો આપણે શેઠ આવી ગયા છે. તો હવે આપણે છે ને જ્યાંક શેઠ હારે વાત કરીને તમને મળીએ મિત્રો. તો મિત્રો આપણી શેઠ હારે વાત થઈ ગઈ છે. શેઠે કીધું કે છે ને આપણી પગાર છે ને 25,000 રહેશે. 35,000 રહે. અને જો આપણે આજે છે ને હમણાં આપણે જવાનું સિટીમાં દૂધનું પૂછવા, ક્યાં દૂધ જોઈએ. અને આ ગાય છે ને 200 લીટર દૂધ દીયા ત્રણેય ગાય. હજી શેઠને ગાય છે, પણ પછી આ તબેલા નથી, બીજા તબેલા છે. તો બીજા તબેલાથી દૂધ આવશે. એ તબેલો છે ને ફૂલ છેટું છે, સાયકલ ન જાય. શેઠ નથી જતા ત્યાંથી આપણે અહીંયા દૂધ આવી જાય. એટલે હવે આપણે છે ને જઈએ સિટીમાં. તો મિત્રો હવે આપણે સિટીમાં જઈએ. સિટીમાં ભાઈ ઘણો વરે ઘણો વેલો ભાઈ. તો મિત્રો જો તમને એક વસ્તુ કહું, આગળ છે ને આખો ખંડો પડ્યો, ત્યાં કોઈ રહેતું નથી. તો આપણે હવે જઈએ છીએ સિટીમાં. આમ જ કુદાવી દઈએ. તો આપણે દેવાઈ ગયું. કરણભાઈને તો સારું થયું, કરણભાઈને લાગ્યું નથી. કરણભાઈ બેસી ગયા. કરણભાઈ છે ને જીમ આજે બોલી બનાવે. હવે જીમ મૂકી દીધું. પહેલાં ફૂલ ઘટા જો કરણભાઈના ડોલાઈ દેખાડે નહીં, ફરમાઈ. તો મિત્રો હવે તમને છે ને સિટીમાં જઈને મળીએ મિત્રો. આપણે સિટીમાં પહોંચી ગયા છે. એટલે હર્ષદભાઈ સિટીમાં પહોંચી ગયા. આ પુલિયા પર ઠંડા તો દો અંડરગ્રાઉન્ડ. તો આપણે છે ને ડેરીને પૂછી લઈએ, અહીંયા પૂછી લઈએ. બોલો મિત્રો તો પૂછતા. તો મિત્રો આપણે છે ને અહીંયા પૂછી લીધું છે. અહીંયા આપણે છે ને 20 લીટર દૂધ દેવાનું. આ ભાઈને છે ને 20 લીટર સવારને સાંજે 20 લીટર દૂધ દેવાનું. હવે આપણે બેસી જઈએ. તો હવે આપણે બીજે પૂછતા આવીએ. આપણે 200 લીટર દૂધ છે.
ભાઈ એની સાયકલ જરાક બગડેલી છે અને સણી કરાવવાની. આપણે કરણભાઈ મેકેનિક છો, ઘરે જ કરી લે છે. તો આપણે અહીંયા પૂછીએ. તો મિત્રો આપણે છે ને અહીંયા પૂછી લીધું. તો અહીંયા આપણે છે ને 15 લીટર દૂધ દેવાનું. હાલ આપણે દૂધ પૂછવા મિત્રો અહીંયા પૂછી લઈએ. તો મિત્રો આપણે છે ને અહીંયા આપણે દૂધ દેવાનું 25 લીટર. આ ભાઈએ કીધું મને 25 લીટર દૂધ દેવાનું રોજ. તો આપણે અહીંયા 25 લીટર દૂધ દેવાનું. તો હલો હવે આપણે છે બીજો પૂછી આવીએ. હલો મિત્રો અહીંયા શું અહીંયા આ આખી ઓફિસ છે. આનું છે ને અહીંયાથી થાય. હલો અહીંયા પૂછી લઈએ. તો મિત્રો હવે આપણે છે ને અહીંયા પૂછી લઈએ. તો મિત્રો આપણે અહીંયા પૂછી લીધું. અહીંયા આપણે છે ને 20 લીટર દૂધ દેવાનું. તો આપણે ઘરમાં છે ને ગાડી મતલબ સાયકલમાં કેવી ક્યાં કરવાની સાયકલ ઉડતો જાવ ને બાવડિયામાં ઘા થાય સાયકલને. કાં મિત્રો આપણે 100 લીટર દૂધનું થઈ ગયું છે. હવે અહીંયા આપણે 100 લીટર દૂધનું કરવાનું. હવે આપણે અહીંયા પૂછીએ. તો મિત્રો અહીંયા છે ને બધાયથી વધારે કેટલા લીટર ખબર? 40 લીટર. એટલે આપણે 140 લીટર દૂધ તો દેવાય જ ગયું. તો આપણે છે ને 60 લીટર દૂધ બાકી. એ 60 લીટર દેવાનું. અહીંયા આપણી ઓફિસ છે ત્યાં બધું દેવાઈ જાય. ભાઈબંધની છે એટલે ભાઈબંધની ફેમિલી મોટી હોય છે. ગેમિંગ વિડિયો ચાલુ હોય ખબર નથી. મિત્રો છે ને આપણે હવે આ ઓફિસમાં બધું દૂધ ફાઇનલ થઈ જાય. તો મિત્રો આ ઓફિસમાં આપણે છે ને 60 લીટર દૂધ દેવાનું. એ બધાને ફેમિલી ફૂલ મોટી. તો મિત્રો હવે જો હવે આપણે દૂધ ફાઇનલ થઈ ગયું. આપણે હવે નીકળીએ સિટીમાં. તો હવે આપણે છે ને સિટીમાં નીકળીએ. આ સાયકલ બહુ મસ્તી છે. સિટી શું ગામમાં જાય આપણે કા મિત્રો. માના બચ્ચા આ ભૂલ્યો તો જો ક્યાં આપણે પહોંચી ગયા. મિત્રો જા કામ થોડા આવી ગયા સિટીમાં. પાણી में ની જગ્યા ખબર પડી. એ પ્લેન ડબલ કતરાય તો ને તો મિત્રો આપણે હવે તમને છે ને ગામમાં જઈને. તો મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે ગામડામાં. તો આપણે જાય તબેલામાં. Dot
જા કરણભાઈ ને મોજ મોજ. તો મિત્રો હવે આપણે તબેલામાં પહોંચી ગયા. તો હવે આપણે છે ને આ બ્લોગને છે ને એન્ડ કરી દઈએ. તો મિત્રો આ બ્લોગ હતો અહીંયા સુધી. તો બાય બાય.